સદગુરુ આજે સોલા સનાતન મધુલી પવિત્ર ધરા અમારા જગદીશ બાપુ ખૂબ જ્ઞાની પ્રેમી દૂર દૂરથી સંતો પધાર્યા છે. દર્શનનો લાભ થયો છે, સત્સંગ સારો થયો છે. સદગુરુ મહારાજ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ બંદાતીતમ ગગન સદસ્યમ તત્વમસાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વરી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ. સદગુરુ એ તો આપણું જીવન જ છે. એક સંત કહે છે, હું ગઈ નહીં કહું પણ ગદ્યમાં કહીશ, કે સદગુરુ ચરણે જવાથી શું થયું. ભજનના રૂપમાં કહે છે અર્જુન મહારાજ, वेद भालड़ी लियो ढालड़ी अर्जुन अब नहीं डरता है. वेद रूपी भालो मरी गयो छे. હું કોણ છું, પરમાત્મા શું છે, આ જગત એવું શું છે, જીવ શું છે, માયા શું છે, આ ભેદ મળ્યો છે. भेद भालड़ी लियो ढालड़ी अर्जुन अब नहीं डरता है. तो ज्ञान रूपी ढाल છે. પહેલા લડતા ને તલવારબાજી, એક હાથમાં ઢાલ રાખ, ઢાલ છે. અને જ્ઞાન આપણું કવચ છે. તમારું જો રક્ષણ કરતું હોય તો કેવળ જ્ઞાન જ કરી શકે. અને જ્ઞાન જેવું આ જગતમાં પવિત્ર બીજી કોઈ વસ્તુ છે જ નહીં મારા પ્રભુ. भेद भालड़ी लियो ढालड़ी अर्जुन अब नहीं डरता है. कि झूठ बात जग में ना बोलूं, सदगुरु सिर पर रखता है. હું માથે સદગુરુ રાખીને બોલું છું. શું અનુભવ થયો છે. यम राजा जो मुआ हुआ तो जीव राजा बन जाता है. यम છે સંશય છે. મરવા અવતરવાનો સંશય મટ્યો મનથી મુકાયેલ જાણું. સુઘરાનું સુખ શું વખાણું, આનંદ અતિ. મરવા અને અવતરવાનો એક સંશય હતો અને એ મનમાં હતો. ક્યાં તો મનમાં પડ્યો. યમ રાજા જો મુવા, સદગુરુનું જ્ઞાન મળવાથી તમામ સંશયોની નિવૃત્તિ થઈ જાય છે, તમામ પ્રશ્નોની સમાપ્તિ થઈ જાય છે. તો સદગુરુ મળ્યાનું પ્રમાણ છે. યમ રાજા જો મુઆ હો તો જીવ રાજા બન જાય. સમજ્યા ને? જીવ જ શિવ છે, જીવ જ બ્રહ્મ છે, એવું ગુરુના જ્ઞાને સમજાય છે. मर्दा चलकर मशान जावे, जीवता नर जल जाता है. मर्दू जो उपाड़े છે એ મર્દો જ છે. સમજ્યા? પેલું આવું છે ને પેલા ઊભા છે 4 જણા. મર્દો મર્દાને ઉપાડીને જાય છે મશાનની અંદર. मर्दा चलकर मशान जावे, जिंदा नर जल जाता है. मशाનમાં મર્દો પડતું હોય મશાનની અંદર,
મળદાને ખબર નથી કે હું બળું છું, પણ જે બાળવા ગયા છે ને ઈ બળે છે. સમજ્યા? પરિવાર મૂકીને જતા રહ્યા, પ્રોપર્ટી મૂકીને જતા રહ્યા, બળે છે આ બાજુવાળા. મળદાને ખબર નથી. અને આ સદગુરુનો દેશ મરવાનો છે, મટવાનો છે, કુરબાનીનો છે, કાંઈ બનવાનો નથી, કાંઈ પ્રાપ્ત નથી કરવાનું. मर्दा चलकर मशान जावे, जीवता नर जल जाता है. बीजा चरण में कह छे, रहस्य खोले छे के डबघर बाजे नरघा नाचे, जंतर ताल मिलाता है. डबघर छे बधाए एम के नरघू वागे छे, अत्यारे बधाने एवुं लागे छे. डबघर बाजे नरघा नाचे, डबघर बनावे छे नरघा ने. डबघर शब्द छे, શું છે? અને બોલે છે, શબ્દ બોલે છે. શબ્દથી દેવ, શબ્દથી દેવળ, શબ્દથી પૂજાય પાણો. હરજી શબ્દનો સાર જાણો, સકળ શાસ્ત્ર ભણ્યો જાણો. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું, તેજ હું, તેજ હું શબ્દ બોલે. અખિલ બ્રહ્માંડની અંદર શબ્દ ગાજી રહ્યો છે. શબ્દ બોલે, શબ્દ બોલાવે, સત સચરાચર ભાષ્ય. તો ડબઘર છે, શબ્દ છે. તમે પાણી કહો એટલે તરત નરઘું ઊભું થશે, નરઘા નાચે. હા, પાણી કોને ભરવા જાય કે ન જાય? મહેન્દ્ર મહારાજ ડબઘર બાજે નરઘા નાચે, જંતર તાલ, એની અંદર મન છે, તાલ મિલાવે છે. गुण का बैठी गायन सुनती, न्यारा खेल मचाता है. गुण का छे वाणी छे. आ શું છે? વાણી. તમે બોલો છો કે વાણી બોલે છે? આપણે બધા હું બોલ્યા? હા, તમને એવું લાગે કે હું બોલ્યો, વાણી બોલે છે. આપણે એવું ભ્રમ થાય, ન્યારા ખેલ મચાતા कि बिना तोप से भया भड़ाका, कीड़ी कुंजर लड़ता है. झगड़ो छे मन ने माया नो, बिना तोप से भया भड़ाका. आ तो वगड़ तोपे भड़ाको जो छे. शून्यमांथी प्रगट्यो, शून्यमां समायो, काया तनो रणकारो. रात्रे ઊંઘી जा, शून्य થઈ ગયું. તમારું મન છે પ્રાણમાં વિશ્રામ પામી ગયું, શૂન્ય. પણ શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. એ અમારા નરસિંહ મહેતા કહે છે, જેને તમે શૂન્ય કહો છો, જેમાં કાંઈ નથી એમ કહો છો, ત્યાં અસ્તિત્વ છે. એ સદગુરુનું જ્ઞાન છે. શૂન્યમાં बिना तोप से भया भड़ाका, कीड़ी कीड़ी कुंजर लड़ता है. पंखी फंदમાં પડ્યો પારધી. અરે પારધીના ફંદમાં પક્ષી તો પડે છે, પણ આ તો કે પંખી ફંદમાં પડ્યો પારધી. શિકાર સિંહ કો જમતા હૈ. વાણી ઉલટ છે. સંતોની વાણી છે, શિકાર સિંહ કો જમતા હૈ. ઘોર બપોરે ઘોર રજની. એ સંતો એમ કે છે, જ્યારે પ્રકાશની ઉપલબ્ધિ હોય છે ત્યારે અંધકાર ના હોય. પ્રકાશની ઉપલબ્ધિ હોય ત્યારે અંધકાર રહેતો પછી કાઢવાનો સવાલ પણ નથી. ઘોર બપોરે ઘોર રજની, જ્ઞાની ગોથો ખાતા હૈ. અહીંયા તો જ્ઞાનીઓ પણ ભૂલા પડ્યા છે.
અમારી દ્રષ્ટિમાં એક ચૈતન્યની અભિવ્યક્તિ છે, પરમાત્માની અભિવ્યક્તિ છે, પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, છતાં અમે